આ માસી હાથમાં બે ઠેલીઓ પકડી અને મમ્મી એક ઠેલી પકડી અને જો અહીંયા બધા છે ને પગપાળા ચાલીને જાય છે. જો ત્રણેય બેનું બેહી ગયું છે સુખ દુઃખ ની વાતો કરવા. હાલો ભજીયા ભજીયા બનાવો. અને આ બધા બારોબાર ગયા ને ત્યારે મેં ઘરે કાજુ કતરી બનાવી હતી. જો તમને પણ કાજુ કતરીની રેસીપી આપું. એબીસીડી તમને કોણે શીખવાડી? હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે છે ને 11 જેવો ટાઈમ વાગી ગયો છે અને જો સરસ મજાના નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે અમારે બહાર જવાનું છે. ક્યાં જવાનું છે અને કોણ આવે છે ને સાથે આગળ તમને વિડીયોમાં બતાવશું. અને અમારી સાથે સાથે જો અહીંયા દિત્યાબેન પણ સરસ મજાના રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. હું જાઉં છું માસીને ઘરે. હા, તો દિત્યાબેન ને આજે રજા છે એટલે એને આપણે ફરવા લઈ જવાની છે કા દિત્યા? અને સાથે સાથે મમ્મી પણ જો રેડી થઈ ગયા છે. હું એ તૈયાર થઈ ગઈ. હમણાં હલવાઈ ગયા હતા કે બહાર જવાનું નતું ને એટલે આજે બધા ઘરે પ્લાન બનાવી લીધો બહાર જવાનો. કા કાલની વાતો કરી આજ નીકળાઈ ગયું. હા, કાલ તો આવ્યું ને આવ્યું ને ટાઈમ વયો ગયો. ટાઈમ વયો ગયો મેળ નો હવે આજ તો હવે જી છું ને બીજું પડ્યું. હજી જો કપડા ધોવાના બાકી છે. આખું સબલું ભર્યું છે કપડા ધોવાનું ને અહીંયા જો જમીને વાસણનો ઢગલો મૂકી દીધો છે. હવે એ કામ છે ને પાછું આવીને કરશું કેમ કે કામ કરવા માંડશું ને તો પછી પાછું અહીંયા બપોર થઈ જશે એટલે આપણે જઈએ. તડકો પણ થઈ ગયો છે અને ગરમી પણ બહુ જ છે એટલે ફટાફટ આપણે પહોંચીએ. અહીં બાજુમાં જ જવાનું છે, આગળ તમને વિડીયોમાં બતાવશું. તો ચાલો ફટાફટ આપણે જઈએ. ચાલો તો અમે હું મમ્મી અને દિત્યા તો જઈએ જ છીએ અને અમારી સાથે સાથે જો અમારી માસી પણ આવે છે અને હીરવાબેન પણ આવે છે. રેડી થઈ ગયા એટલે અહીંથી અમારે બધાને હથવારો છે. આગળ જવાનું છે બીજા માસીના ઘેર. કા આ માસી હાથમાં બે ઠેલીઓ પકડી અને મમ્મી એક ઠેલી પકડી એટલે આ બે બેનું હપીને ઠેલીઓ ભરીને એને બેનની ઘેર જાય છે આટો દેવા. બે બેનું થી જિંદગી છે ને બેન. હા હા હા, જે વસ્તુ ઘેર થઈ હોય ને બધી ઠેલીઓ ભરીને જાય છે. હવે અમારે જવાનું છે રિક્ષામાં. તો હવે અહીંથી કંઈક વાહન ગોતવું પડશે. આપણે રિક્ષા કે બસ કે જે કઈ મળે એમાં આપણે બેસી અને જવાનું છે. ચાલો તો છે ને આપણે રિક્ષા સ્ટેન્ડ આવ્યા આપણે સ્પેશિયલ રિક્ષા મળી ગઈ છે અને સ્પેશિયલ રિક્ષા કરી લીધી છે અમારે પોતાની. જો માસી ને મમ્મી ને બધા ગોઠવાઈ ગયા છે અને પાછળ દિત્યાબેન ને હીરવાબેન બે સ્પેશિયલ સીટ બનાવી લીધી છે. તો હમણાં જો આપણે પહોંચી જશું માસીના ઘેર ફટાફટ. તો આપણે બીજે પ્રાઇવેટ રિક્ષા બંધાવી હતી એ રિક્ષામાંથી ઉતરી ગયા છે કેમ કે માસીનું ઘર નજીક જ છે એટલે અમે ચાંડુવાવ ગામમાં આવી ગયા છીએ અને અત્યારે જો અહીંથી વાડી એરિયા ને માસીની એટલે અહીંથી થોડુંક હાલવું પડે એટલે અહીંયા વાંધો ન આવે. બગીચાની નારિયેળીનું છે ને અહીંયા આજુબાજુ બધે એટલે રસ્તામાં પણ છાંયું આવે એટલે બહુ વાંધો નથી આવતો. અને જો અહીંયા બધા છે ને પગપાળા ચાલીને જાય છે. ચાલો તો જો ફાઇનલી આપણે છે ને ચાલી તડકાના અને માસીન ઘેર પહોંચી ગયા છીએ અને અહીંયા આવી અને મુન્નીબેને જો અહીંયા છે ને મસ્ત મજાનો અત્યારે ચા બનાવે છે. જો એટલે નકરા દૂધનો વાહ મુન્ની વાહ. મજામાં ને? લાડવા બડવા ખાઈ લીધા? હે તમે હવે મૂકી ગયા મુન્ની સગાઈમાં આવી હતી ને કપડાનો ઠેલો આખો ઘરે મૂકી અને ત્યાંથી ડાયરેક્ટ ઘેર અહીંયા આવી ગઈ હતી. કા પછી એના કપડા ને એનો ઠેલો અને જવાબદારી મારી હતી પહોંચાડવા એટલે જાડી જોઈને એટલે જાડી જોઈને ત્યાં ઠેલો મૂકી નહોતી એટલે મારે સ્પેશિયલ ઠેલો દેવા માટે જ આજે ધક્કો થયો છે અહીંયા. અને આ બે જો હીરવા અને દિત્યા બે છે ને આવ્યા ભેગ્યું ભૂખ્યું થઈ ગયું એટલે અહીંયા જો નાસ્તો ચાલુ છે એનો બેયનો. કા તમને ચાલીને ભૂખ લાગી ગઈ કે બેયને? હે તો બે જો બે બેનું માંડ્યું છે નાસ્તો કરવા. મમ્મી ને માસી ની બધા બહાર બેઠા બેઠા વાતો કરે છે. ચા બની ગઈ ને પછી ચા પીવડાવી દઈએ. તો જો આપણે છે ને માસી ઘેર પહોંચી ગયા છીએ. જો ત્રણેય બેનું બેહી ગયું છે સુખ દુઃખ ની વાતો કરવા. હે લાઈટમાં બેહી ગયું ત્રણેય બેનું. આ બેન નાના છે ને આ બે બેનું મોટી છે. આ સૌથી મોટા, પછી મમ્મી અને પછી સૌથી નાના માસી. સારું છે ને માસી? તો વાંધો નહીં. હાલો ભજીયા ભજીયા બનાવો. હે જો અહીંયા ભજીયા બનાવવાનું કામ મને એટલા નહીં થાય. મોકળ્યું માંડવું પડશે તારે. હાલો હાલો બનાવવાના છે ને મહેમાન એટલા બધા આવ્યા છો. અને આ બે બેનું એ તો છે ને મમરા કેમ ઘેરે કોઈ દી દેખા જ ન હોય એમાં બીજી ડીશ ભરીને ખાવા માંડ્યું માસી. હાલીને આવી હતી થાકી ગયું. ખાવાનું પીવા હાટું તો એમ તો બેનને જાટો દેવાનું. હા મોટિયું થઈને નાન્યુને ખાવા આવ્યો આ સૈતર મહિનામાં. એ બધી રહેવું પડે. તમારે આવવાનું હોય મોટી બેનને ખાવા. અમે આવીએ ને તમારે આવવાનું. હા સૈતર મહિનો છે નાની બેન નું ખવાય. હા બધીનું ખવાય. બધું પચી જાય. તો ખાલી હસવાની વાત છે. તમારે શું જેવું જોઈએ? હે તમારે શું જેવું જોઈએ? બરાબર છે. અમે
અમે તો બસ જમીને જ સીધા નીકળ્યા હતા. તો ખાલી હસવાની વાત છે, હા. કઈ નથી. પણ આ છોકરી આવી ને ભૂખ્યું થઈ ગયું ને અહીંયા આવીને ખાધા મમરા. બાકી ઘેર તો એમના મોઢે મમરા ખાતી નથી. કોકની ઘેર ભાવે એવું હોય ને. અમે ખાવું પણ અમે અમારું રંજનું લેતી આવ્યું ને અમે હા, જો આ બધી શાકભાજી ના આવી ગયા છે, ઢગલા થઈ ગયા છે. ચાલો તો જો અહીંયા છે ને અમે બધા બેઠા બેઠા વાતોની મોજ માણી છે. અને અત્યારે જો અહીંયા મસ્ત મજાનો નાસ્તો આવી ગયો છે બધોય, અને સોડા આવી ગઈ છે. એટલે છોકરીઓથી રહેવાતું નથી. બે તો નાસ્તો કરી લીધો ને પાછો જો અહીંયા હવે પડીકા આવી ગયા છે. તો હવે ખાવું નથી ને, તમે ભૂખ નથી લાગી ને? તડકો છે ને એટલે હવે સોડાની મોજ માણી લે. મુન્નીબેન બે અલગ અલગ ટાઈપની સોડા લઈ આવ્યા છે, જેનજી પીવું હોય કા. ચાલો તો જો અહીંયા છે ને બગીચામાં અમને છે ને એક ઢેલ દેખાઈ ગઈ છે. જો જાય અમને દેખી ને હવે દૂર દૂર વહી જાય છે. અહીંયા છે ને જો અત્યારે હું માસીના બગીચામાં આવી ગઈ છું. મસ્ત મજાનો બગીચો છે. અત્યારે નારિયેળી ને ઉપર ત્રોપા તો હમણાં પાડી ગયા છે એટલે બહુ કઈ છે નહીં. એટલે અહીંયા જો આપણે બગીચામાં આવીએ ને એટલે અહીંયા છે ને તમને તડકાનો જરાય અહેસાસ જ ન થાય. એવું લાગે જ નહીં કે આપણે ઉનાળો છે અને ગરમી છે. જો જ્યાં નજર કરો ને ત્યાં તમને હરિયાળી જ હરિયાળી દેખાશે. કેમ કે અહીંયા છે ને બગીચા બધાને આજુબાજુવાળાને બધાને નારિયેળીનું જ વાવેતર કરેલું છે. આ બાજુ મોસ્ટ એવું જ હોય છે કે નારિયેળીનું જ વાવેતર કરેલું હોય છે. એટલે અહીંયા માસીના બગીચામાં આવે ને એટલે મજા આવી જાય. અને અત્યારે જો અહીંયા છે ને આ રીતની ટપક સિંચાઈ પદ્ધતિ કરેલી છે ખેતરની અંદર. એટલે ઓટોમેટિક છે ને નારિયેળીને પાણી મળતું રહે, પાણી વાળવું ન પડે. જો અહીંયા છે ને પાણી ચાલુ જ છે અત્યારે જો બગીચામાં. અને અહીંયા જો એક લીંબુડી છે, પણ આમાં લીંબુ જરાય નથી અત્યારે. ઉનાળામાં જ આપણે લીંબુની જરૂર પડે, પણ લીંબુડીમાં લીંબુ નથી. આની પહેલા આવીને ત્યારે આમાંથી આપણે ઘણા બધા લીંબુ ઉતારીને લઈ ગયા હતા. લીંબુ હોત ને તો આપણે આમાંથી તોડી લેત લીંબુ, પણ છે નહીં. તો અત્યારે છે ને મુન્નીબેને મૂક્યો છે ચા. અત્યારે હવે જવાનું ચા બનાવે છે. ચા પી લઈએ પછી આપણે જઈએ હવે ઘર તરફ. ઘણી બધી વાર બેસી લીધું, મજા કરી લીધી, વાતો કરી લીધી. અને હવે વયું જાવું ને ઘેર કે રોકાવું? વહી જાવ. મજા નથી આવતી અહીંયા? હવે તો ખરી પણ હવે કાલ ભણવાનું છે. સાચી વાત છે. જો ઈરવાબેન ને ભણવાનું છે ને એટલે હવે લેસન ને બધું બાકી હોય એટલે આપણે વહી જવું પડે ને અત્યારે. કાંઈ ઈરવા? તો ચાલો ચા પાણી પી અને પછી આપણે ધીમે ધીમે નીકળીએ. તો અત્યારે હવે છે ને 3:30 જેવો ટાઈમ થઈ ગયો છે. ચા પાણી પી લીધા છે ને હવે આપણે જવાનું છે ઘર તરફ. તો હાલો માસી આવજો હવે પાછા આટો દેવા. હા, અમે અમારો વારો પૂરો થઈ ગયો, તમારો વારો. તો તમે રોકાવા આવજો હો. હા હા, હાલો મુન્નીબેન આવજો રોકાવા. હા, અમારો વારો પૂરો, તમારો વારો. અમે લાડવા ખવડાવશું તો એ પૂગી જાજો વેલા વેલા. તો માસીના ઘેર થી થોડુંક છે ને રોડ સુધી અમારે ચાલીને જવું પડે, કેમ કે વાડી થોડીક અંદર છે. અને હવે જો અહીંયા નજીકમાં જ હવે રોડ આવી ગયો છે, પણ એટલું ચાલીને પુગાડવું બહુ અઘરું છે. કેમ કે જો કે આ વાહેલી જે ટુકડી છે ને એ બહુ અઘરી છે, હાલતું નથી ને. માંડ મનાવીને હલવી ને પછી જાય, કેમ કે તડકો એ છે અને એટલું ચાલ્યું ન હોય ને એટલે એને અઘરું પડે થોડુંક. દિત્યાબેન ને સ્પેશિયલી. હીરવા તો આવેલી જાય પણ દિત્યા નથી હાલતી, એટલે થોડીક વાર તેડે ને થોડીક વાર હકાવીએ એને. હે મેંગો પીવી. હા, હજી તો ધરાણી નથી. માસીન ઘેર સોડા અને નાસ્તો ને બધું કર્યું ને તોય તમે પાછું ભૂખ્યું થઈ ગયું. હે બસ જો હવે રોડ આવી જ ગયો છે. જો અહીંયા નજીક જ છે રોડ, હવે થોડુંક જ હાલવાનું છે. તો ચાલો ફટાફટ રોડ સુધી પહોંચી જાય ને પછી ત્યાંથી આપણે કંઈક વાહન ગોતવું પડશે. ચાલી અને રસ્તાની આ બાજુ આવી ગયા છે રોડ ઉપર, પણ હવે અહીંયા રિક્ષાની રાહ જોઈને ઉભા છીએ કે કંઈક વાહન મળે તો આપણે ઘરે પહોંચીએ. તો જો અહીંયા રોડ ઉપર છે ને બધા ઉભા છીએ અને અહીંયા જો ઝઘડો ચાલુ થઈ ગયો છે. આવતા વેત આટલું ખાધું વેફર ને સોડા અને તો આ લોકો અહીંયા આવીને જો મીઠા માવાની દુકાન દેખી ગયું ને એટલે મીઠા માવા લઈ લીધા છે, ધાણાદાળ ને બધું. આલ્યો હવે રિક્ષા મળે પછી જઈએ ઘેર. કા માસી? ચાલો તો માસીના ઘેરથી પહોંચી ગયા છીએ આપણી ઘેર, અને ઘેર જઈ ફ્રેશ થઈ અને પાછું જો દિત્યાબેનને થઈ ગયો છે ટ્યુશનનો ટાઈમ. એટલે અત્યારે છે ને દિત્યાને એકને ટ્યુશનમાં જવાનું છે અને અમે 3 જણા એને મૂકવા જઈએ છીએ. હું પછી યુગ અને નિવાન, અમે 3 જણા દિત્યાબેનને મૂકવા જઈએ છીએ. કા દિત્યા? ચાલો તો પેલા ફટાફટ આપણે દિત્યાબેનને મૂકી આવીએ અને ઘરનું બધું કામ હજી બાકી છે, પછી મૂકી આવું ને પછી કંઈક આગળ કામ થશે. ચાલો તો જો દિત્યાબેનને ટ્યુશનમાં મૂકી આવી, 1 કલાક અહીંયા હચવાય ને ટ્યુશનમાં, ત્યાં હું છે ને મારું કામ કરી લઉં. બાકી તમારે મોકલવી નહોતી આજે, કામ બાકી છે ને સવારનું બધું. જો વાસણ આખા મૂકીને ગયા હતા તો મમ્મીએ વાસણ સાફ કરી દીધા અને કપડાં હવાના બધા એને એમને પડ્યા હતા. તો અત્યારે આપણે છે ને કપડાં ધોઈ નાખીએ એટલે આપણે સવારે થોડુંક ઓછું કામ. અને નરેશ અમે આવ્યા ને તો તમને તેમ થતું હશે ને કે આ લોકો બધા ક્યાં વયા ગયા, કેમ કે નરેશ સુતા હતા ને તો એને ઉપરથી તાળું મારી અને પછી અમે બહાર વયા ગયા હતા. તો મને ખબર જ હતી, કેમ કે ગઈકાલે સાંજે જઈને વાત કરી લીધી કે અમારે જવાનું છે અહીંયા ને ત્યાં, એટલે મને બધું સમજાય જ ગયું હોય કે આ સવારના ઉઠીને ભાગી જવાના છે. એટલે પછી મેં ફોન ન કર્યો, જ્યાં ગયા હું ત્યાં જવા દઉં એને. અને આ બધા બારોબાર ગયા ને ત્યારે મેં ઘરે કાજુ કતરી બનાવી હતી. જો તમને પણ કાજુ કતરીની રેસીપી આપું એના માટે તમારે જોશે પહેલા તો કાજુ.
અને બીજું જોશે સ્વાદ અનુસાર સાકર. એટલે આવી રીતના આપણી કાજુ કતરી થઈ જાય તૈયાર. એકદમ કાજુ કતરી જેવું જ લાગે. કેમ બાકી અમે તો મોસ્ટ કરી લીધી કાજુ કતરી ખાઈને. આ બધા રખડતા રહી ગયા. બાકી જો ઘેર કાજુ કતરી બનાવી લીધી. આ રેસીપી કોઈને તમે શેર ન કરતા, બરોબર? બાકી ઓલા બિસાડા જે મોટી મોટી આ જે ડેરીઓ લઈને બેઠા ને એનો ધંધો ભાંગી જાય એટલા માટે બીજા કોઈને શેર ન કરતા. તમારે ખાવી હોય ને તો ઘેર આવી રીતને બનાવી શકો તમે, બરોબર ને? બરાબર છે, સસ્તું ને સારું. ચાલો તો રસોઈની તૈયારી આપણે સ્ટાર્ટ કરી દીધી છે. અત્યારે જો છે ને પપ્પા વાડીએથી મસ્ત તાજા તાજા રીંગણા લઈને આવ્યા હતા, એટલે અત્યારે મારે છે ને ભરેલા રીંગણાનું શાક બનાવવાનું છે. એટલે આપણે એમાં જો મસ્ત રીંગણા ભરી દીધા છે અને બટેટાની ચિપ્સ દીધા માટે થઈને નાખવી પડે. અહીંયા વઘારની બધી તૈયારી થઈ ગઈ છે. અહીંયા જો ખીચડી બને છે અને મમ્મીને અત્યારે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ચા બનાવવાનું છે. મેં તો પીધો હતો ને મને અટાણે યાદ નતો, હું તો ભૂલી ગઈ હતી. પપ્પાએ દીકરાને કાનમાં કીધું સા પાણી કઈ પ્રોગ્રામ થશે એટલે પપ્પા વાડીએ થયા એટલે એના માટે ચા બનાવવાનું છે અને મારે અત્યારે ફટાફટ હવે શાક વઘારી લઉં. અને દિત્યાબેન છે ને એનું હોમવર્ક કરે છે, અત્યારે ટ્યુશનમાંથી આવી. અને ચાલો તો જો છે ને અહીંયા આપણે રીંગણા અને બટેટાની ચિપ્સનું મસ્ત મજાનો શાકનો વઘાર મારી દીધો છે. અને અહીંયા છે ને આપણે જો આની પહેલા મરચાની કાચરી તમને બધાને બતાવી હતી ને વિડીયોમાં, એ આજે મેં ટ્રાય કરવા તૈયારી છે. જોકે મેં તો ઘણી બધી વાર તળી લીધી છે, પણ આ છે ને જો તળાતા આ રીતની થઈ છે. બહુ જ મસ્ત લાગે છે અને ખાવામાં પણ બહુ સરસ લાગે છે. એટલે મેં અત્યારે તળીને તો હું વિડીયોમાં બતાવી દઉં. ઘણા લોકો બનાવતા જ હશે અને જે ન બનાવતા હોય ને તો એકવાર જરૂર ટ્રાય કરજો, ઘરે બનાવવાની મજા આવે ખાવાની. ચાલો તો જો છે ને અહીંયા આપણું મસ્ત મજાનું છે ને ભરેલા રીંગણાનું શાક રેડી થઈ ગયું છે. જમવાની બધી તૈયારી કરી લીધી છે, હવે ખાલી રોટલા એક બનાવવાના બાકી છે. ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે. અત્યારે ઘડિયાળમાં 11 વાગી ગયા છે. આવી ગયા છીએ રૂમમાં અને અત્યારે છે ને દિત્યાબેન જો આવીને સીધા ટ્યુશનમાં વયા ગયા હતા અને અત્યારે છે ને ડાય દીકરી થાય અને જો મસ્ત હોમવર્ક કરવા માંડી છે અને એબીસીડી લખે છે. તો નરેશ હવે છે ને એને એબીસીડી મોઢે આવડી ગઈ છે, જોયા વગર. એને એબીસીડી કાલે મેં છે ને એને 5-6 વાર લખાવી હતી, એ પૂછીને લખતી હતી અને આવડતું હતું તો ખરા જ, પણ આજે તો એને જોયા વગર મોઢે કેટલી વાર લખી નાખી એબીસીડી. એટલે એ ખુશ થઈ ગઈ કે મમ્મી મને આજે તો એબીસીડી જોયા વગર આવડી ગઈ. કા દિત્યા? શાબાશ બેટા શાબાશ, હોશિયાર છે દિત્યા. એબીસીડી આવડી ગઈ, બધું આવડી ગયું. હા, કક્કો આવડી ગયો છે, પછી 1 થી 100 એકડા આવડી ગયા છે. મને એબીસીડી ક્યારે આવડી હતી કહું? ક્યારે? 5મા ધોરણમાં આવ્યો ને ત્યારે. એટલી બધી મોડી આવડી હતી? હા, પણ મારા આરામથી હું શીખતો હતો. તો નરેશને એબીસીડી નહોતી આવડતી, પણ અત્યારે એનું કામ જે છે ને એ બધું આખું ઇંગ્લિશમાં જ હોય છે. કા નરેશ? ભલે મોડી એબીસીડી શીખો. હા, એટલે અત્યારે એને એબીસીડી હારી કામ લાગી. કા એબીસીડી તમને કોણે શીખવાડી હતી? અતુલ. એટલે કે મારો દિયાજી છે ને એને એબીસીડી શીખવાડી. એટલે નાના ભાઈએ મોટા ભાઈને શીખવાડ્યું. કા દિત્યા તને કોણે એબીસીડી શીખવાડી? મમ્માએ. ખોટું બોલમાં ખોટો પપ્પાને જવા દે માં. ચાલો તો હવે થોડીક વાર દિત્યાબેનને હોમવર્ક કરાવશું, થોડીક વાર એને એન્જોય કરાવશું અને પછી સુઈ જશું ને વિડીયોને એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ.